श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર આપણે 13 આવ્યા છે। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 13। ગઈકાલે જે છેલ્લી ચોપાઈ જોઈ, વૈષ્ણવ હોય સો વચન માનસી और जो वल्लभ बानी से टलिया, श्री महामती कहे सो काहे को जन्म्या, गर्भ मोह क्यों न गलिया। કેટલું કહી રહ્યા છે આપણને મીન્સ વૈષ્ણવને કેટલું કહી રહ્યા છે કે જે વૈષ્ણવ હોય સો વચન માનસી, કયું વચન? તો જે વલ્લભાચાર્યની ટીકાઓ છે, સુબોધની ટીકા, એ વચનને ગ્રહણ કરશે, કારણ કે એ વચનની અંદર પારનું જ્ઞાન બતાવેલું છે એટલા માટે। અને જો આ ન માને તો પછી કે શા માટે તમે જન્મ લીધો એમ। આગળ, આજ સાચ કહેના સો તો કાહું ન રૂચે, આજ સાચ કહેના सो तो काहू ना रुचे, तो भी कचुक प्रकाशु सत, सत के साथी को सत के बानी चुंबसी, दुष्ट दुखासी दुर्मत, अखंड सुख लीजियो। કે આજે છે ને કોઈને સાચું જો કહીએ ને તો એ ગમતું નથી। આજે સાચું કહીએ તો ગમતું નથી। એક એક્ઝામ્પલ આપું કે બેન તમે તો હજુ બહુ માયામાં છો, આ બધું છોડો ને તમે। જો આવું કહીએ તો કે છે મને કહી રહ્યા છે, આ બધું કઈ મને જણાવી રહ્યા છે એમ કે છે, મને ને મને કે કરે છે। બેન હોય તો શું કે મને ને મને કે કરે છે। હવે તો છોડો। આટલી સમજ પડ્યા પછી મહામતી તો એવું કહ્યું કે જો આ ન માને ન સમજે તો શા માટે જન્મ લીધો? એટલે સચ્ચાઈ જે છે સચ્ચાઈને કોઈને સાંભળવી નથી એમ કે છે। પણ જે સાચના સાથી છે એ આને ગ્રહણ કરશે, જે સત્યના સાથી છે એ ગ્રહણ કરશે। અને જે તો ભી કચુક પ્રકાશુ સત, સત કે સાથી કો સત કે બાની ચૂપસી, અને હૃદયની અંદર ચૂબી જશે વાણી। અને જે દુષ્ટ લોકો છે, દુષ્ટ દુખાસી દુર્મત, અને જે દુષ્ટ લોકો છે એને આ વાણી છે દુખી કરશે। આ વાણી દુખી કરશે। કઈ વાણી? તારતમ વાણીની વાત નથી ચાલતી, જે પારનું જ્ઞાન છે, વલ્લભાચાર્યની ટીકાઓ છે, એ વાત ચાલી રહી છે। એ દુઃખ કરશે ને। એ વાત આપણે છઠ્ઠા દિવસની અંદર લઈએ। આ જે વાત છે એના છઠ્ઠા દિવસમાં લઈએ આપણે અત્યારે પ્રેઝન્ટની અંદર। હવે ધનીની વાત છે, ધનીની વાણી છે આપણી ગુલજમ સ્વરૂપ। આ જે વાણી છે એ સત્વાદીઓ હશે, જે સત હશે એ ગ્રહણ કરશે, અને જેને નિસ્બત નહીં હોય એ ગ્રહણ કરશે, મીન્સ એના દિલમાં ચૂપશે, અને જેને નિસ્બત નહીં હોય એ વિરોધ કરશે। એમને દુઃખ થશે, એ લોકો વિરોધ કરશે। હવે વિરોધ કરવો એટલે શું? નહીં માને, એ લોકો માનશે નહીં।
સચ્ચાઈનો પડદો બતાવે છે, પ્રયત્ન કરે છે સચ્ચાઈ બતાવવા માટે કે જુઓ વાણીમાં તો આ છે, આપણે કયા માર્ગ પર ચાલી રહ્યા છે. વાણી તો આપણને આ બતાવી રહી છે અને આપણે કયો માર્ગ પર ચાલી રહ્યા છે. તો શું કરે? બીજું કશું ના કરે. અહીંયા તો જે છે આપણે વાણી કે છે, આપણને ધનિષ્ય કેવડાવે છે એ કહી રહ્યા છે. આપણી તો કશી વાત નથી કરતા, પણ શું કરે કે ભાઈ અહીંયા આગળ તો સત્સંગમાં તો બધાની ટીકાઓ થાય છે. ટીકાઓ નથી. આ જાગૃતિ માટેનું આ પ્રકરણ છે. જાગૃતિ કેવી રીતે કરવી, ગ્રહણ કેવી રીતે કરવું, આપણા દિલની અંદર કેવી રીતે ગ્રહણ કરવું. કોઈની ટીકા નથી કરતા. આપણે ટીકા આપણી જાતે કરીએ છીએ કે આપણે ક્યાં છે વિચારો, આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ એ વિચારો. એટલા માટે બતાવી રહ્યા છે કે જે માર્ગ ગ્રહણ કર્યો છે, જે માર્ગ પર ચાલીએ છીએ એ સાચો માર્ગ છે. જો સચ્ચાઈ હશે, પરમધામની જે નિસ્બતી હશે એને દિલમાં ચૂપશે, અને જો નહીં હોય તો કહેશે ટીકાઓ કરે છે, આ છે તે છે, ઘણું બધું કહેશે. એ અહીંયા બધું બતાવી રહ્યા છે કે આજ સાચ કહેના સો તો કાહુ ન રૂચે. કોઈને સાચું કહીએ તો ન ગમે એમ. તો બી કચુક પ્રકાશુ સત, તેમ છતાં આ સત છે એ સત હું તમને બતાવું, એનો પ્રકાશ કરું. કે જે પડદા બંધ છે, પડદા તમારા આંખોના જે પડદા બંધ છે એ પડદા હું ખોલીને બતાવું. આંખોના ને મગજના પડદા. જે આપણા મગજની અંદર જે બધું આવ્યું છે, પરંપરાગત વારસાગત એકબીજાનું જોઈને જે બધું આવ્યું છે, હવે એ પડદા ખોલો તમે. અને આ જે વચન કહું છું એ વચન કોણ લેશે? સતકે સાથી કો સતકે બાની ચૂમશે. જે નિસ્બતી છે, પરમધામની છે, જે પારની છે, એને આ વાણી ચૂમશે, પોતાના હૃદયને સ્પર્શી જશે. અને જે નથી, દુષ્ટ, દુખાસી, દુર્મત, જે નિસ્બતી નથી, જે પારદા નથી, એમને સંશયો થશે, ટીકાઓ કરે છે, આ છે તે છે, ઘણું બધું થશે. वेद ने पुराण शास्त्र सब उपजे, पीछे भारत पूर्व 18, दाज न मिटी तीन व्यास की, पीछे उदियो भागवत सार. કે દાયા આગળ જે બધા ધર્મ ગ્રંથો છે, વેદ ને પુરાણ શાસ્ત્ર સબ ઉપજે. અહીંયા આગળ આ 14 લોકની અંદર, આ બ્રહ્માંડની અંદર જે કોઈ શાસ્ત્ર છે એ બધા જ શાસ્ત્રો ઉત્પન્ન થયેલા છે. વ્યાસજી આ બધી રચના કરેલી છે એમ કે છે. પીછે ભારત પર્વ 18, એટલે કે વેદ, પુરાણ અને શાસ્ત્રો, અને એના પછી 18, જે 18 પર્વ કે છે, 18 પર્વ વાળા જે મહાભારત પુરાણની પણ રચના વ્યાસજીએ કરેલી છે. અને આ જે બધી રચના કર્યા પછી એ પોતાના ગુરુના ચરણોની અંદર આ મૂક્યા છે બધું. એમના ગુરુ કોણ? નારદ. એમના ચરણો મૂકે છે. નારદજી ફટકારે છે કે ત્યાં શું કર્યું, તે આ શું કર્યું, તે આખી દુનિયાને કર્મકાંડની અંદર બાંધી દીધી. નિયામક દર્શન યાદ કરો. નિયામક દર્શન ની અંદર કોણ છે? વ્યાસજી ને જન્મે જઈ. કે તે આખી દુનિયાને કર્મકાંડની અંદર બાંધી દે. આટલા ગ્રંથોની રચના કર્યા તેમ છતાં પણ વ્યાસજી અશાંત છે, એમનું મન અશાંત છે. દાજ ન મિટી તીન વ્યાસ કી, દાજ ન મિટી તીન વ્યાસ કી.
મીન્સ અશાંત, કે આટલું બધું જો કર્યું હોય તો પછી એમને શાંતિ થવી જોઈએ, પણ અશાંત છે, મનમાં શાંતિ નથી. અને ત્યારબાદ ભાગવત ની રચના કરી એમણે. ત્યારબાદ ભાગવત ની રચના કરી. પીછે ઉદ્યો ભાગવત સાર, પીછે ઉદ્યો ભાગવત સાર. પછી બધા જ ગ્રંથોનો સાર કે છે ભાગવત ની અંદર એ ગ્રંથનો ઉદય થયો અથવા એની રચના કરી. એ સુખ કી સાગર સતપાની પ્રગટી, સો લઈ સાધો વિચાર. આ જે ભાગવત છે એ ભાગવત છે કે સુખનો સાગર છે. આ ભાગવત છે એ સુખનો સાગર છે. કે જે ભાગવત છે એ પ્રમાણે તમે ચાલશો, ભાગવત કે છે એ પ્રમાણે તમે ચાલશો, એ સુખનો સાગર છે ભાગવત. અને એ જે ભાગવત છે એ સત પાર બ્રહ્મનું જ્ઞાન આપનારો છે એમ કે છે. એ સુખ કી સાગર સતબાની પ્રગતિ, સો લઈ સાધો વિચાર. આ વાણીને તમે લો અને એનો વિચાર કરો, એનું મંથન કરો, મનન કરો. અધિક અમૃત સુકે સિંચિયા, તીન દિખાયા દરવાજા, દરવાજે પાર. અને આ લઈને અધિક અમૃત સુકે સિંચ્યા. આનો વિચાર કરો હવે કે સુખદેવજીએ કે આને અમૃતમય બનાવી દીધું. સુખદેવજીએ આને અમૃતમય બનાવી દીધું અને હદની પાર બેહદના દરવાજા ખોલી દીધા. સુખદેવજીએ અધિક અમૃત સુકે સિંચ્યા, મીન્સ સુખદેવજીને અમૃત બનાવી દીધું. અને તીન દિખાયા દરવાજે પાર, મીન્સ પારના દરવાજા ખોલી દીધા એમ કે છે. પારના દરવાજા ખોલી દીધા સુખદેવજીએ. भया युग में आचरज प्रगटे, जीन जिन चर्ची सुख जी की बान, धन धन टीका सी वल्लभी, इन प्रेम प्रकाशो परमान. કે આ યુગની અંદર વલ્લભાચાર્ય જ્યારે પ્રગટ થયા એમ કે છે, ભલે આ યુગ में आचरज प्रगटे, કે વલ્લભાચાર્યજી આ યુગની અંદર પ્રગટ થયા અને સુખદેવજીની જે વાણીની ચર્ચા હતી એને સંમતિ મળી, અધિક કરી એમ કે છે, વધારે કરી. જીન ચર્ચી સુખજી की बान, जीन कौन, भले या युग में आचरज प्रगटे, मीन्स વલ્લભાચાર્ય આ યુગની અંદર પકડ્યા પ્રગટ થયા અને એ જે છે જીન ચર્ચી સુખજી की बान, કે સુખદેવજી બતાવ્યું તું એને આગળ લઈ ગયા એમ કે છે. એને આગળ લઈ ગયા, મીન્સ એની સંમતિ આપી અને એની ચર્ચા કરી. ધન ધન ટીકા સી વલ્લભી, ધન ધન ટીકા સી વલ્લભી. સુખદેવજીએ જે બતાવ્યું તું એ સુખદેવજીએ જે બતાવ્યું તું અને એ સુખદેવજીની અંદર એટલે વલ્લભાચાર્યએ સુબોધની ટીકા, ધન ધન ટીકા સી વલ્લભી. ધન ધન ટીકા, કઈ ટીકા? તો સુબોધની ટીકા જે ટીકાઓ કરી છે એ ટીકાની અંદર એને પ્રેમ પ્રકાશ્યો પરમાણ. અને એની અંદર સુબોધની ટીકાની અંદર પ્રેમની બારીકીથી એનું વર્ણન કરેલું છે એમ કે છે. તમે જુઓ કે છે ઈન પ્રેમ પ્રકાશ્યો પ્રમાણ. સુબોધની ટીકા તમે જોશો તો અંદર જે પ્રેમ છે, પ્રેમ પ્રગટ છે એ તમે જોઈ શકશો એમ કે છે. એટલે કહેવાનો મતલબ કે સુખદેવજીએ જે બતાવ્યું છે
એ વલ્લભાચાર્યજી એમની ટીકાઓની અંદર આ બધું પાયું છે. તમે જુઓ કે આ મિલો રે વૈષ્ણવ પારખી. હવે કે છે જે ખરો વૈષ્ણવ હોય એ તમે આવીને જુઓ કે આ મિલો રે વૈષ્ણવ પારખી. જે પારખું હશે તમે આવીને જુઓ, આનો વિચાર કરો. તમે એમ કે છે તુમ દેખ્યો વિચારી સબ અંગ. ઉપર ઉપરનું જે લે એમને બીજું સંશય સિવાય બીજું કશું જ ન હોય. ઉપર ઉપરથી જે લે એની પાસે સંશય જેવા બીજું કશું જ ન હોય. અંદર બારીકીથી જે વિચાર કરે, અંદર ડૂબવા પ્રયત્ન કરે, એને કંઈક મળે છે ને. કે મોતી મેળવવા માટે મરજીવા થવું પડે. ઉપર ઉપરથી ડૂબકી મારીને આવશો તો સંકલન છેપોલો આવશે, પણ મરજીવા થઈને જો અંદર પડશો તો મોતી લાવશો. આ સંસાર રૂપી સાગર, એમ આ વાણી રૂપી સાગર છે આપણો. અને આની અંદર જો તમે ડૂબકી મારશો તો મોતી મળી જશે. રાજ મોતી મળશે મીન્સ રાજ્યના ચરણોની અંદર જાગૃત થઈ જશે. ધનીના ઈશારાની આપણને સમજ પડશે ધની શું કહેવા માંગે છે. અને ઉપર ઉપરના માયના લેશો તો વાદ વિવાદની અંદર પડશો. આય મિલો રે વૈષ્ણવ પારખી, તુમ દેખ્યો વિચારી સબ અંગ. ટીકા વલ્લભી બાની સુખદેવ કી. ટીકા વલ્લભી, વલ્લભની ટીકા, સુબોધની ટીકા અને બાની સુખદેવ કી. બંને સુખદેવજીની વાણી કે જેમણે વધારે પ્રકાશ કર્યો છે, અને વલ્લભની ટીકા એ પણ શું છે, તાકો એક એક ખબર કો ન કીજે ભંગ. જે બતાવી રહ્યા છે કે તાકો એક ખબર કો ન કીજે ભંગ, કે જે બતાવી રહ્યા છે આપણને, જે દર્શાવી રહ્યા છે એને એક અક્ષરનું પણ ગલત ન સમજો. એને એક અક્ષર પણ તમે ખોટો ન માનો, એમ છે ન સમજો ગલત. ઇન વૃંદાવન રાસલીલા રાતડી અખંડ. ઇન વૃંદાવન રાસલીલા રાતડી અખંડ. ખેલે પીયુ ગોપી જન. કોણ ખેલી રહ્યું છે અસલ અખંડ? હવે તો આપણને તો સમજ પડી જોઈએ ને, વૈષ્ણવ માટે છે. તો ઉદ્ધવ સંદેશો કિન પર લાવ્યા, કહો કિને કિયે રુદન. તો જે અખંડ રાસ ખેલાઈ રહ્યો છે, કેમ કે છે રાત્રિ અખંડ છે. શ્રી કૃષ્ણજી ખેલે પીયુ ગોપીજન, ખેલે પીયુ ગોપીજન, ત્યાં અખંડ ખેલી રહ્યા છે. તો પછી ઉદ્ધવ છે એ સંદેશો કોના માટે લાવ્યા? કોણ રુદન કરે છે? વિચારો. કે આની અંદર તો કે જે વ્રજની રાસની લીલા છે, વૃંદાવનની જે લીલા છે એ તો અખંડ બતાવી છે. વૃંદાવનની લીલા અખંડ બતાવી છે. એમ કે ગોપીઓ સાથે ખેલી રહ્યા છે, એમ કે છે. તો અહીંયા આગળ ઉદ્ધવજી કોના માટે સંદેશો લઈને આવ્યા? આ જે બે લીલાઓ છે, આ જે બે લીલાઓ છે, આ લીલાઓને સમજવા માટે ત્રિધા લીલા સમજવી પડે તો સમજાશે. ત્રિધા લીલા નું રહસ્ય છે. આ શું છે? ત્રિધા લીલાનું રહસ્ય છે. તો જે પહેલી લીલા થઈ, જે આપણે માંગ્યું હતું પરમધામની અંદર, જે માંગ્યું હતું, જે પહેલી લીલા થઈ, એ પહેલી લીલાની અંદર 11 વર્ષ અને 52 દિવસ સુધીની લીલા જે થઈ, એ લીલાની વાત. એ લીલાની અંદર વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ,
11 વર્ષ અને 52 દિવસ સુધી જે લીલા કરીએ, એ લીલા કર્યા પછી એ લીલાને અખંડ કરી, એ લીલાને અખંડ કરી દીધી અને વ્રજમાંથી રાસમાં ગયા. વ્રજ અખંડ છે 5મી બહિષ્ઠી. વ્રજમાંથી રાસમાં ગયા. રાસની અંદર કયું સ્વરૂપ? હવે વ્રજમાંથી રાસમાં ગયા. જે રીતે અહીંયા જે બ્રહ્માંડનો લય કર્યો, વ્રજમાંથી રાસમાં આપણે ગયા એ લીલા ખેલીને આ બ્રહ્માંડનો લય કર્યો, એવું ને એવું બીજું બ્રહ્માંડ બનાવી દીધું. 7 દિવસ પ્રતિબિંબ લીલા જેને કહે છે, 7 દિવસ ગોકુલના અને 4 દિવસ મથુરાના. આ બીજી લીલા. આ જે બીજી લીલા છે, આ બીજી લીલા. હવે આ બીજી લીલાની અંદર વિષ્ણુનું કલેવર, હવે કે છે વિષ્ણુનું કલેવર તો પેલા આગળ હતું, નવું બ્રહ્માંડ બન્યું, એની અંદર પણ બ્રહ્માંડના જે માલિક હોય એ પણ નવા બન્યા. એ વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુનું કલેવર અને કઈ ગૌલોકી શક્તિ આવી. પ્રતિબિંબ લીલા થવા પાછળનું કારણ શું હતું? કેમ ધનીને પ્રતિબિંબ લીલા કરવી પડી? ધનીને પ્રતિબિંબ લીલા કેમ કરવી પડી? એની પાછળનું કારણ શું હતું? તો એની પાછળનું કારણ કે આપણે 11 વર્ષ અને 52 દિવસની જે લીલા કરી, એ લીલાની અંદર આપણી સાથે કુંવારિકા સખ્યો પણ આપણી સાથે હતી. કુંવારિકા સખ્યો પણ આપણી સાથે હતી. અને જે કુંવારિકા સખ્યો છે એ પોતાના દિલમાંથી માંગ્યું કે આ લીલા પણ તમે અમારી સાથે કરો, આવી લીલા પણ તમે અમારી સાથે કરો. એ માંગ્યું હતું. એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ પ્રતિબિંબ લીલા કરવી પડી. એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે આપણે રાસ ખેલીએ છીએ. રાસ ખેલીએ છીએ ત્યાં આગળ. અહીંયા આગળ નવું બ્રહ્માંડ બનાવ્યું છે, નવા ગોપીઓ. તો ગોપીઓ કોણ છે અહીંયા આગળ? હવે કુંવારિકા સખીઓ. કુંવારિકા સખીઓ છે અહીંયા આગળ. અને શ્રી કૃષ્ણજી કોણ છે? તો શ્રી કૃષ્ણજી બીજું કોઈ નથી, એ વિષ્ણુનું કલેવર છે અને ગૌલોકી શક્તિ છે. રાસ અખંડ ખેલી રહ્યા છે. રાસ અખંડ કોણ ખેલી રહ્યું છે? કે 11 વર્ષ અને 52 દિવસ પછી જે આ લીલા બંધ કરી અને આપણે વ્રજમાંથી રાસમાં ગયા, રાસ ખેલીને આપણે પરમધામ ગયા. એ રાસ અક્ષરે પોતાના ચિત્તની અંદર અખંડ કર્યો. 4મી બહિષ્ઠી અખંડ કર્યો, એ ખેલી રહ્યા છે. જે નૂરી તન ધારણ કર્યા હતા, યોગ માયાનો વેશ ધરીને સામાજી થયા તૈયાર. જે નૂરી તન જે ધારણ કર્યા હતા એ તન ખેલી રહ્યા છે. કોની સાથે ખેલી રહ્યા છે? એ રાસ કોની સાથે ખેલી રહ્યા છે? આપણી સુરતા ત્યાં બેઠી હતી. હવે આપણી સુરતા તો પરમધામ પાછી ગઈ. તો આગળ શ્રી કૃષ્ણજી કોણ હતું? તો કે છે અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. રાજ્ય મહારાજનો જોશ પણ ગયો, સખ્યો પણ પરમધામ ગઈ. તો એ કોણ હતું ત્યાં આગળ? હવે તો અક્ષરની આતમ સાથે આ સખ્યો ખેલી રહી છે. નૂરી તન ખેલી રહ્યા છે. એ રાસ અખંડ છે. અહીંયા આગળ પ્રતિબિંબ લીલામાં કોણ આવ્યું? તો પ્રતિબિંબ લીલાની અંદર કુંવારિકા સખ્યો છે અને વિષ્ણુનું કલેવર અને ગૌલોકી શક્તિ છે. અને એ અહીંયા બતાવવા માંગે છે. હવે કે તમે આને વિચારો, તમે કે આ બીજી લીલા જે છે, જે પ્રતિબિંબ લીલા છે, જે બીજી લીલા છે, એ બીજી લીલાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. અને ત્રીજી લીલા કઈ છે? તો ત્રીજી લીલા એ 4 દિવસ જે મથુરાના જે કયા છે, હાથીને મારે છે, મલને મારે છે અને કંસને મારી અને વસુદેવને તિલક કરે. અને તિલક કરીને જ્યારે એ વસ્ત્ર ઉતારી અને રાજવી વેશ પહેરે છે, એ સમયે ગૌલોકી શક્તિ વાપસ ચલી જાય છે. ગૌલોકી શક્તિ વાપસ ચલી જાય છે. અને ત્યાર પછીની જે લીલા છે એ ત્રીજી લીલા છે. 112 વર્ષ કે 120 વર્ષ જે દ્વારકાની અંદર જે રાજ કરે છે, એ ત્રીજી લીલા છે.
આ જે રહસ્ય છે, આ રહસ્ય વૈષ્ણવને સમજ નથી. એ કે છે તમે સમજો, આની અંદર ડૂબવા પ્રયત્ન કરો. इत वृंदावन रास लीला रामत रातड़ी अखंड खेले पीयू गोपी जन तो उद्धव संदेशो किन पर लाव्या तो उद्धव संदेशो किन पर लाव्या કહો કિનને કિએ રુદન. કોણે રુદન કર્યું? કોણ સંદેશો લાવ્યા? इन रात अखंड सो तो टाली न टले, इन रात अखंड सो तो टाली न टले, भी कहा आगे उग्यारे दीन सख्यो पीऊ उठे सब घर से, ए घर कौन रे उत्पन्न. आ टीकाओ છે, સુબોધોની ટીકાઓ આ છે, આ બતાવી રહી છે આપણને. સુબોધોની ટીકા આ બતાવી રહી છે. સુખદેવજી જે વર્ણન કર્યું છે રાસ અખંડ છે, તો સુખદેવજીએ 5 અધ્યાયની અંદર રાસને પૂર્ણ કેવી રીતે આપી દીધો, કેવી રીતે કરી દીધો? રાસ તો અખંડ છે, એ તો પૂર્ણ થાય નહીં, તો 5 અધ્યાયની અંદર સમાપ્ત કેમ ન કર્યું સુખદેવજીએ? કેમ? એની પાછળનું કારણ શું હતું? કે એની સાથે હદનો જીવ હતો, એની સાથે હદનો જીવ હતો. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછીને બેસી ગયો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછી લીધો એટલે લિંક તૂટી ગઈ. એમની જે લિંક હતી એ તૂટી ગઈ. પરીક્ષિત રાજા બહુ રુદન કરે છે, પશ્ચાતાપ કરે છે. સુખદેવજી છેલ્લે કહે છે કે મેં યોગી તું રાજા ભયો કહેને વાલો ઉઠ કે ચલે ગયો. અને આ જે સ્થિતિ છે, એ આ સ્થિતિ બીજા કોઈ સુંદર સાથની અંદર ન થાય. આ જે પરિસ્થિતિ જે છે, આ જે પરિસ્થિતિ બતાવે છે એની પાછળનું કારણ સમજો કે સુંદર સાથ, જો કોઈ સુંદર સાથ બોલતા હોય તો એમને બોલવા દો, એમને કાપી ન નાખો. જે કોઈ સુંદર સાથ બોલતા હોય એમને બોલવા દો. એમના દિલની અંદર જે કંઈક વિચાર આપ્યા છે એ ધની બતાવી રહ્યા છે, સમજો. નહીં તો પછી આવું થશે કે મેં યોગી તું રાજા ભયો કહેને વાલો ઉઠ કે ચલે ગયો. એ પણ કહ્યું કે ભાઈ સુખદેવજીએ જે 5 અધ્યાયની અંદર રાસ સમાપ્ત કર્યો છે, હવે અહીંયા આ ટીકાની અંદર ભાગવતની જે ટીકાઓ કરી છે, સુબોધની ટીકા, એ આ ટીકા આ બતાવી રહી છે કે ભાઈ રાસ તો અખંડ છે, તો 5 અધ્યાયમાં પૂરો કેવી રીતે કર્યો? રાસ અખંડ છે તો 5 અધ્યાયની અંદર કેવી રીતે પૂરો કર્યા? इन रात अखंड सो तो टाली न टले. आ रास अखंड तो ए रात तो टाली न टले के छे. बी कहा आगे उदियारे दीन, અને આગળ કે છે કે દિવસ ઉગ્યો, દિવસનો ઉદય થયો. सखियो पीयू उठे सब घर से, सखियो पीयू उठे सब घर से. પેલી બાજુ રાસ અખંડ ખેલી રહેલો છે, આ બાજુ દિવસ પણ ઉગ્યો છે, આ બાજુ સખ્યો પણ ઉઠી છે, કૃષ્ણ પણ ઉઠ્યા છે. તો આ કૃષ્ણ કોણ છે? સખ્યો કઈ છે? અને રાસ જે અખંડ ખેલી રહ્યો છે એમાં કોણ છે, કોણ ખેલી રહ્યું છે? આ જે છે, અને આ જે પારનું જ્ઞાન છે, આ વૈષ્ણવ પાસે નથી. એટલે વૈષ્ણવ કે છે, સાચા વૈષ્ણવ હોય આ જે સુબોધની ટીકા છે એને વિચારો, તમે પોતાના દિલની અંદર લો. सख्यो पीयू उठे सब घर से, ए घर कौन रे उत्पन्न. आ घर कયું, કેવી રીતે ઉત્પન્ન થયું? व्रज अखंड ब्रह्मांड में हुआ, व्रज अखंड ब्रह्मांड में हुआ, विचार देखो रे बुद्धवंत. बुद्धिशाली તમે જુઓ કે व्रज अखंड ब्रह्मांड में हुआ, व्रज अखंड ब्रह्मांड में हुआ, विचारो विचार देखो रे बुद्धवंत. एक रंचक न राखी 14 लोक की, महाप्रलय कहो ऐसो अंत. કે વ્રજનું બ્રહ્માંડ પણ અખંડ થઈ ગયું એમ કે છે.
કે હવે શું કહ્યું છે? વિચાર દેખો રે બુદ્ધવંત. બુદ્ધવંત, હવે બુદ્ધવંત કોને કહ્યું છે? તો વૈષ્ણવની અંદર જે બતાવી રહ્યા છે, વૈષ્ણવની અંદર જે બતાવી છે, બુદ્ધિમાન, બુદ્ધિમાનીઓ જે વૈષ્ણવને દોરી રહેલા છે, એમને કે છે તમે વિચારો, કે તમે થોડું વિચાર કરીને જુઓ તો ખરા. તમે થોડું વિચાર કરીને તો તમે જુઓ. શું વિચાર કરીને જુઓ? કે મહાપ્રલયની અંદર આ તો બ્રહ્માંડ નાશ થવાનું છે. મહાપ્રલયની અંદર આ બ્રહ્માંડનો લય છે. તો તમે કયું વ્રજ અને કઈ વૃંદાવન બતાવી રહ્યા છો? સમજાયું? દિલ્હી વાળું જે વ્રજ અને વૃંદાવન જે બતાવી રહ્યા છે એની વાત કરી રહ્યા છે, કે તમે ત્યાં શું કરવા જાઓ છો? એમ કે છે શું બતાવી રહ્યા છો? આ તો મહાપ્રલયમાં નાશ થવાનું છે. અહીંયા કે અખંડ રાસ ખેલાય છે રાત્રે. એવું કઈ છે? રાત્રે અહીંયા અખંડ રાસ ખેલાય છે. હવે તો આ સમજ, આટલી સમજ પડ્યા પછી તો આ તો મહાપ્રલયમાં નાશ તો અહીંયા અખંડ રાસ કેવી રીતે ખેલાય? થોડું તો વિચારો. આ તો નાશ થવાનું છે. એક બાજુ કે છે ભાગવતની અંદર 4 પ્રકારના પ્રલય બતાવેલા છે, અને બીજી બાજુ આ અખંડ બતાવી રહ્યા છે. થોડું તો વિચાર કરો. એક રંચક ન રાખી 14 લોકથી એક તણખલું પણ 14 લોકનું નહીં બચે, એમ કે છે. મહાપ્રલય કયો એસો અંત? મહાપ્રલયની અંદર એક તણખલું પણ નહીં બચે, એમ કે છે. આ 14 લોકનું કશું જ નહીં બચે, અને તમે અખંડ બતાવી રહ્યા છો, એમ કે છે. વ્રજ ને રાસ અખંડ કહે પ્રગટ, સો તો નિત નિત નવલે રંગ. એક રંચક રહે જો બ્રહ્માંડ કી, તો ટીકા કો હોવે રે ભંગ. હવે શું બતાવી રહ્યા છે? કે વ્રજ અને રાસ તો અખંડ છે, એમ કે છે. વ્રજ, સુબોધની ટીકા શું બતાવી રહી છે? કે વ્રજ અને રાસ તો અખંડ છે. હવે જો મહાપ્રલયની અંદર આ બ્રહ્માંડનું જો કંઈક બચે, તો સુબોધની ટીકા જે છે એનો ભંગ થાય. જે બતાવે છે એ ખોટું બને, એમ ખોટું સાબિત થઈ જાય. એક રંચક રહે જો બ્રહ્માંડ કી, एक रंचक रहे जो ब्रह्मांड की, तो टीका को होवे रे भंग. टीका को होवे रे भंग. સુબોધની ટીકા જે વલ્લભાચાર્યએ કરી છે એ ટીકાનો ભંગ થાય. પણ મહાપ્રલયની અંદર તો બધું નાશ થવાનું છે. તો પછી તમારી અખંડ વ્રજ અને અખંડ રાસ ક્યાં છે? કયો તમે બતાવી રહ્યા છો? વૈષ્ણવો આને કે છે કે તમે ચેતો, તમે અંદર વિચાર કરીને જુઓ. તમે સરસ એના માટે શબ્દ આવે છે, વિચાર દેખો રે બુદ્ધવંત. વિચાર દેખો રે બુદ્ધવંત. બુદ્ધિશાળી મહાનુભાવો તમે જુઓ, આને વિચાર કરીને તમે વિચારો તો ખરો. આગળ તો બતાવી રહ્યા છે ભાગવતની અંદર 4 પ્રકારના પ્રલય છે, અને મહાપ્રલયની અંદર તો આખા બ્રહ્માંડનો લય છે. તો પછી તમે દિલ્હી વાળી ગોકુળ મથુરાને શા માટે અખંડ બતાવો છો? શા માટે ત્યાં અહીંયા આગળ અખંડ રાસ રમાય છે? શા માટે કહો છો? વિચારો. રાત્રિએ રાસ રમાય અને દિવસે તો અખંડ એને કેવી રીતે કહેવાય? હવે થોડું તો વિચાર તો કરો તમે. આનો તમે થોડુંક તો તમે વિચાર કરો. તમે રાત દિન અખંડ કહે વ્રજ में, रात दिन अखंड कहे व्रज में, दिन नाही वृंदावन रास. હવે સાંભળજો. હવે રાત દિન અખંડ કહે વ્રજમાં. વ્રજ જે અખંડ કહ્યું, એમાં રાત દિવસ લીલા થઈ રહી છે, એને અખંડ કહ્યા. પણ રાસની અંદર અખંડ કહ્યો, ત્યાં તો દિવસ છે જ નહીં, રાત જ અખંડ છે. દિન નાહી વૃંદાવન રાસ, रात अखंड लीला खेलही, दो कैसे अखंड विलास. હવે આ કેવી રીતે શક્ય બને? કે એક કે છે વ્રજ અને રાસ. વ્રજની અંદર રાત અને દિવસ બંને આખો અખંડ છે. ત્યાં રાત અને દિવસ થાય છે વ્રજમાં. રાસની અંદર
કે રાત્રિ અખંડ છે, તો હવે આ બે શક્ય કેવી રીતે બને એમ કે છે. रात दिन अखंड कहे व्रज में, रात दिन अखंड कहे व्रज में, दिन नाही वृंदावन रास. વૃંદાવન ની અંદર તો દિવસ છે નહીં અને તેમ છતાં અખંડ છે. તો આનો તો તમે વિચાર કરો. આપણને તો ખબર છે, આપણને તારતમ્ય જ્ઞાનથી આની શુદ્ધ છે, પણ વૈષ્ણવોને આની શુદ્ધ નથી. એને કે છે તમે આનો તો વિચાર કરો. તમે વિચાર કરીને તમે જુઓ તો ખરા કે રાસની અંદર દિવસ નથી તો આ દિવસ ઉગ્યો કેમ નો? તો અહીંયા આગળ વૃંદાવનની અંદર દિલ્હીની બાજુની જે વૃંદાવન ગોકુળ મથુરા છે એને તમે કેવી રીતે અખંડ બતાવી રહ્યા છો? રાસની અંદર તો દિવસ ઉગતો નથી અને પાછો કેવો કે છે અખંડ રાસ રમાય છે. હવે સમજો તો વિચારો, જો કેટલી અજ્ઞાનતા છે. આ કેટલી અજ્ઞાનતા છે. એને એટલા માટે કે છે બુદ્ધિ મહાભાવો બુદ્ધવંત, વિચાર દેખો રે બુદ્ધવંત. આનો વિચાર કરીને તમે જુઓ કે रास अखंड लीला खेलही, दो कैसे अखंड विलास, दो कैसे अखंड विलास. આ બંને અખંડ કેમ ના છે કે થાય ના? આનું આપણને જ્ઞાન છે, સમજ છે, આર્તમ છે, એટલા માટે આની સમજ પડી. પણ એમના માટે કે ભાઈ વ્રજ તો રાસ દિવસ અખંડ છે. હવે રાસની અંદર તો દિવસ છે નહીં, તો પછી બંને અખંડ કેવી રીતે છે એમ કે છે. વ્રજ રાસ લીલા દો નિત કહી. વ્રજ અને રાસની લીલાઓ બંને નિત્ય ચાલુ છે એમ, અખંડ છે. નિત્ય કહી મીન્સ અખંડ છે એમ. નિત્ય કહી ખેલે દો લીલા બાલ કિશોર, ખેલે દો લીલા બાલ કિશોર. એક વ્રજ લીલા અને એક રાસ લીલા. વ્રજ લીલા બાલ મુકુંદ અને વ્રજ લીલા બાકે બિહારી. બાળ સ્વરૂપ અને કિશોર સ્વરૂપ. બાલ મુકુંદ અને બાકે બિહારી. ખેલે દો લીલા બાલ કિશોર, તો મથુરા આए कंस कीन ने मारिया. તો મથુરા આए कंस कीन ने मारिया. વિચારો હવે સુંદર સાથ. બંને અખંડ છે, તો પછી મથુરામાં આવીને કંસને કોણે માર્યો? તો મથુરા આए कंस कीन ने मारिया. एक कौन भाई त्रिश्री लीला और. આ ત્રીજી લીલા કઈ છે એમ કે છે. ત્રિધા લીલા. આજે ત્રિધા લીલાનું જે રહસ્ય છે, આ રહસ્ય તમે સમજો. ત્રણ કૃષ્ણ કોણ છે? અને આ સુબોધોની ટીકા બતાવી રહી છે વૈષ્ણવોને. આપણને આની બધી શુદ્ધ છે. આપણને તારતમ મળ્યો એટલા માટે આ બધી શુદ્ધ છે. પણ જેમની પાસે તારતમ નથી, જે ભાગવતને લઈને બેઠા છે, એમના માટેનો મોટામાં મોટો આ પ્રશ્ન છે. એમને સમજ નથી. અને તેમ છતાં પણ શું થઈ રહ્યું છે તમે વિચાર કરો. તમે ભાગવત સપ્તાહ ચાલુ થઈ ગઈ છે. કોઈનો અનાદર નથી આપણે આની અંદર. તેમ છતાં પણ ભાગવત સપ્તાહ, ભાગવત બતાવી રહ્યા છે. આપણે અંદર પણ, આપણા ધર્મની અંદર પણ ભાગવત ચાલુ છે. ભાગવત કર્યા કરતો આપણે જે વાણી છે, વાણીનું કરો ને મંથન. વાણી બતાવો ને, વાણીને જાહેર કરો ને. ભાગવત તો જેને લેવી છે લેશે. શા માટે ભાગવત સપ્તાહ, ભાગવત સપ્તાહ, ભાગવત સપ્તાહ? તારતમ મળ્યા પછી ભાગવત સપ્તાહ કરવાની જરૂર શી છે? સમજાતું નથી આ. ચલો, ના નથી. પણ આ વિચારો હવે તમે કે છે, આ વિચારો જેમ વૈષ્ણવોને જેમ કહી રહ્યા છે, જેમ વૈષ્ણવોને કહી રહ્યા છે એમ કે વિચાર દેખો રો બુદ્ધિવંત. વૈષ્ણવને કહી રહ્યા છે એમ આપણે પણ પ્રણામીઓને કહી રહ્યા છીએ કે હવે વિચાર દેખો રે બ્રહ્મ સૃષ્ટિ. બુદ્ધિવંત ન કહેવાય. હવે બ્રહ્મ સૃષ્ટિ હશે, આનો વિચાર કરીને તમે જુઓ. ભાગવત થઈ રહ્યું છે. ભાગવતની સુબોધની ટીકા વલ્લભાચાર્ય ટીકાઓ કરી, અને ટીકાઓને જે વૈષ્ણવ ખરો વૈષ્ણવી હશે એને વિચારશે અને ગ્રહણ કરશે.
પહેલી ચોપાઈ આવી ગઈ. સાંભળજો. આજ સાચ કહેના તો કહું ન રૂચે. કોઈને સાચું કહીએ કોઈને ખબર, કોઈને ન ગમે એમ કે છે. સાચું કહીએ કોઈને ન ગમે, પણ તો બી કચુક પ્રકાશું સત. તેમ છતાં હું કંઈક સત બતાવી રહ્યો છું તમને. પણ સાંભળજો, સત કે સાથી કો સત કે બાની ચૂમસી. જે સાતનો સાથ, જે ખરી બ્રહ્મ સૃષ્ટિ છે એને આ સમજાશે, અને જે નહીં હોય એને કહેશે ટીકાઓ કરે છે, ટીકાઓ કરે છે, ટીકાઓ કરે છે કહેશે. ભાગવત સપ્તાહ શા માટે ખબર નથી પડતી આપણને. આટલો તારતમ મળ્યા છતાં પણ મહામતી શું કહી રહ્યા છે આપણને? કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. શું કહી રહી છે? આપણી વાણી કહી રહ્યા છે, વાણી બતાવી રહ્યા છે. એ શું બતાવી રહ્યા છે? ભાગવત. આપણે ભાગવત શા માટે બતાવ્યું છે? જો ભાગવત જ મહત્વનું હોત તો પછી ભાગવત ની અંદર જ આપણને ધણીએ ન બતાવ્યું હોત. આ પાંચમો જે ગ્રંથ આપણને ગુલજમ સ્વરૂપ જે બતાવ્યું, અવતરણ કર્યું, એનું અવતરણ શા માટે કર્યું હોત? ઘણીએ ખુદ શા માટે કર્યું હોત? જો એ જ મહત્વનું હોત તો થોડુંક તો વિચારો. અહીંયા ભાગવત ચાલી રહી છે, અહીંયા ભાગવત સપ્તાહ ચાલુ છે. કરો, મના નથી. અને એ જે સતવાદીઓ આ વિચારો હોય કે છે બ્રહ્મ સૃષ્ટિ, તમે આ વિચારો કે આપણે કયા માર્ગ પર ચાલીએ છીએ, કયા માર્ગ પર આપણને દોરી રહ્યા છે. વ્રજ રાસ લીલા દો નિત કહી, ખેલે દો લીલા બાલ કિશોર. તો મથુરા આए कंस की ने मारिया, एक कौन पही तीसरी लीला और. આ ત્રીસરી લીલા કઈ થઈ? આ ત્રીજી લીલા કઈ થઈ? કહો રે ભૂલ્યા ટીકા કરતા, એ ભૂલે તુમ અર્થ. સો જુબા ટાલ્યો જો ટીકા કો ટેढ़ा કહે, તુમ ભૂલે કરતા અનર્થ. કહો રે ભૂલ્યા ટીકા કરતા, કે તમે એ ન કહી દેતા કેમ? કહો રે ભૂલ્યા ટીકા કરતા, કે ભૂલે તુમ અર્થ. તમે એ ન કહી દે, વલ્લભાચાર્ય તમે આ ન કહી દેતા એમ કે છે કે ટીકા કરતા સમય તમે આ બધું ભૂલી ગયા તમે એમ કે છે. ટીકા કરતા સમયે આ બધું તમે ભૂલી ગયા એવું તમે ન કહેતા એમ. સો જુબા કાટીએ જો ટીકા કો ટેढ़ा કહે. એની જુબાન કાપી લો કે આ જે ટીકા બતાવી છે એની જે આ જે ટીકાઓ જે બતાવી છે એ ટીકાઓને એને ખોટી કે એની જુબાન કાપી લો એમ કે છે. સો જુબા કાટીએ જો ટીકા કો ટેढ़ा કહે. આ ટીકાઓ જે ખોટી બતાવે એની જુબાન કાપી લો. તુમ ભૂલે કરત અનર્થ, કે તમે ના સમજની અંદર એના ઉલટા અર્થ કરી રહ્યા છો એમ કે છે. તમે ના સમજની અંદર એના ઉલટા અર્થ કરી રહ્યા છો. સમજો. હવે અહીંયા સમજવાનું શું છે? આની અંદર આ ચોપાયોની અંદર આ 2-3 ચોપાયો છે એની અંદર સમજવાનું શું છે કે વૈષ્ણવ પાસે તારતમ જ્ઞાન નથી, સમજ નથી, એટલા માટે એ વિચારતા નથી. સુબુદ્ધની ટીકા પર વિચારતા નથી અને સંશયોની અંદર ભૂલ કરીને ખોટા અર્થ કરી રહ્યા છે. ચલો સમજ્યા, આપણે સમજ્યા. એ વૈષ્ણવ માટે છે. પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર બ્રહ્મ સૃષ્ટિ માટે આમાંથી આપણે શું લેવાનું છે? આપણે શું લેવાનું છે તો જુઓ તમે. આપણી પાસે તારતમ જ્ઞાન છે, તારતમ જ્ઞાન છે. અને તારતમ જ્ઞાન હોવા છતાં પણ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. ભાગવત સપ્તાહ ચાલી રહી છે
હવે જે ભાગવત સપ્તાહ ચલાવે છે બરોબર છે, એની અંદર આ બધા ઉલ્લેખ કરે છે, ના નથી કરતા, એવું નથી કે નથી કરતા, કરે છે ઉલ્લેખ, પણ કોને માટે? દુનિયાને જગાવવાની છે કે બ્રહ્મ સૃષ્ટિને જગાવવાની છે? કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, જે બતાવવાનું છે એ તો બતાવો તમે. શા માટે બતાવી રહ્યા છે? કારણ કે જે વાણી મંથન જો કરે, અને જો વાણી મંથન કરે તો ફક્ત જે પ્રણામી હશે એ જ આવશે. અને ભાગવત સપ્તાહ કહ્યું તો આખો જૂથ આવશે. આ બધું આની છોડ, આની પર ચર્ચા કરવાની જરૂર નથી વધારે, પણ આ બધી ટીકાઓ જે છે, આ ટીકાઓને તમે બુદ્ધિશાળી છો કે તમે બ્રહ્મસૃષ્ટિ છો, આની પર વિચાર કરો કે આપણે કયા માર્ગ પર ચાલો. આ ટીકાઓ નથી, આ ટીકાઓને જે ખોટી કે એની કે જીભ કાપી નાખો એમ કે છે. આની પર વિચાર કરો તમે, આપણે બીજું કશું નથી. આની પર સુંદર સાથ તમે જાતે વિચારો કે આપણે શું લેવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ. જેમ વલ્લભાચાર્યને એમની ટીકાઓને ખોટી ગણી હતી, એમ આપણી ટીકાઓને પણ ખોટી ગણશે, અને આપણી ટીકાઓને ખોટી પડશે, અલગ થઈ જશે. અને આજે અલગાઈ આપણા ધર્મની અંદર જે જુદાઈગી દેખાય છે, એ જુદાઈગીનું કારણ આવું છે, આ છે જુદાઈગીનું કારણ આ છે. શા માટે તમે આપણી વાણીને હાઈડ કરો છો, છુપાવો છો? હવે તો નથી થતું, પણ શા માટે છુપાવો છો? શા માટે ધનીના વચનોને છુપાવી રહ્યા છે? ઉમ્મત જાગશે તો દુનિયા જાગશે, મોમીનો જાગશે તો દુનિયા જાગશે. દુનિયાને જગાવવાની જરૂર નથી, મોમીનોને જગાવો. જે હશે એ લેશે, નહીં હોય તો જે કચરો છે, કચરોને પાલવાની જરૂર શા માટે છે? કચરાને રાખવાની જરૂર શા માટે છે? જેને હશે, જેને દિલમાં ચૂપશે એ લેશે, કચરો છે બધું ઘરે જશે. तुम आकड़ी न पाई इन अखंड कहा, तुम आकड़ी न पाई इत अखंड कहा, तो न खुले रे द्वार, तुम समझे नहीं बानी सुखदेव की, तो हृदय રહ્યો રે અંધકાર. હવે કે છે, જો તમને જે આ આકડી જે છે, જો એની તમને સમજ ન પડે, વ્રજ અને રાસ બંને બ્રહ્માંડ જે અખંડ કયા છે, અને તમને જો આ ભેદની સમજ ન પડે, તુમ આકડી ન પાઈ इत અખંડ કહ્યા, તોય ન ખુલે રે દ્વાર. હોય તમને લાઈટ નથી થતી કે જો અખંડ હોય તો આ બ્રહ્માંડમાં નથી હોય, કે તો બીજું હોવું જોઈએ. નહીં તો રાત દિવસ થાય છે. રાસ તો રાત્રિનો ખેલ બતાવ્યો છે, તે ક્યાં થતો હશે? એની તપાસ તો કરી કોઈ? આની અંદર વિચાર્યું ખરું? કોઈ ડૂબ્યા ખરા અંદર? तोय न खुले रे द्वार, तुम समझे नहीं बानी सुखदेव की, तुम समझे नहीं बानी सुखदेव की. સુખદેવની વાણી તમે સમજ્યા નથી એમ કે છે. વલ્લભાચાર્યની ટીકા તમે સમજ્યા નથી, સુખદેવજીની વાણી તમે સમજ્યા નથી, તો હૃદય રહ્યો રે અંધકાર. તો હૃદયની અંદર અંધકાર છે, અજ્ઞાનતા છે, એ અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર તમને અંદર રહ્યો છે. વૈષ્ણવને કહે છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર જો તમે આ ન સમજો તો સમજી લેવાનું કે આપણી પણ અજ્ઞાનતા છે. હજુ આપણી અંદર સંશયો ભરેલા છે. આપણે કોઈની તાપણીએ તાપી રહ્યા છીએ. આપણે કોઈની તાપણીએ તાપી રહ્યા છીએ. એનો અર્થ શું? કે આપણે જે કોઈ બીજું બતાવી રહ્યું છે એ માર્ગ પર ચાલી રહ્યા છે, પોતાના સ્વયં માર્ગ પર નથી ચાલતા, પોતાની સ્વયં બુદ્ધિ પર વિચારીને નથી ચાલતા. આજે આપણે કહ્યું તો એ માર્ગ પર ચાલી રહ્યા, પણ શા માટે તમે ચાલો છો? હવે તો જાગો. ધની અંદર બિરાજમાન છે, ધની અંદર બતાવી રહ્યા છે, તને છતાં પણ અમને આ બતાવે છે, અમને આ બતાવે છે, અમને આ બતાવે છે, અમને આ બતાવ્યું, આ બતાવ્યું, આ બતાવ્યું, અને એ માર્ગ પર ચાલે. એટલે બીજાની તાપણી તાપી રહ્યા છે, બીજાના પગલે ચાલી રહ્યા છે. તો પોતાના પગલા ક્યારે ભરશો? કહી દીધું, સદગુરુ મેરે સામજી,
वंदो सदगुरु चरण को, સદગુરુ સોહી કીજે જો અલખ કી દેવે લખ. આપી દીધી, હવે શું? આઈને બિરાજમાન થઈ ગયા. હવે વિચારો, નકરા અંધકાર છે, અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતા 400 વર્ષ થયા છે, બીજા 4000 વર્ષ થશે. અને આ લો જાતે અંદરથી, અને એ જે બતાવી રહ્યા છે હવે અહીંયા જે બતાવી રહ્યા જાતે અંદરથી કો તો મીન્સ જોશ અને આવેશ બતાવી રહ્યા છે. જોશથી જાગ્યા હતા તો શું થયું હતું, અને આવેશથી જાગે છો તો શું થાય છે? વિચારો, જોશ અને આવેશમાં સો ફેર છે. યા અહીંયા બતાવી રહ્યા છે, આપણને સમજાવી રહ્યા છે. કોઈના પગલે ચાલશો, કોઈના પગલે ચાલશો તો શું થશે, અને જાતે ચાલશો તો શું થશે? એ જોશ અને આવેશ છે. 313 જગાવ્યા હતા, ઠપ થઈ ગયા, સુઈ ગયા પાછા માયાની અંદર. જોશ હતો, આવેશ અંદર. કોઈનું આપેલું ન લો, આપેલું ને તાપેલું કદાપી નથી રહેતું. આપેલું ને તાપેલું કદાપી નથી રહેતું. અંદરથી, અંદરથી તમે જગાવો, જાતે ઉત્પન્ન કરો. અંદર ધની બિરાજમાન છે, બધું આપે છે, અને છતાં આપણે બહાર ફોફા મારી રહ્યા છીએ. આ અજ્ઞાનતા નથી તો બીજું છે શું? આ तुम समझे नहीं बानी सुखदेव की, तुम समझे नहीं बानी सुखदेवજી. હવે એ જ વસ્તુ બ્રહ્મ સૃષ્ટિ, તમે આ સમજ્યા નથી. મેરા અર્થ દિલ મોમિન શું છે એને સમજ્યા નથી, અને બહાર આપણે જોઈ રહ્યા છીએ. થાય ને? આ અર્થ કરો, છઠ્ઠા દિવસની અંદર આ અર્થ કરો. વૈષ્ણવને જે કહી રહ્યા છે એ જ કે તમે સુખદેવજીની વાણી સમજ્યા નથી. સુખદેવજી કોણ હતું? અક્ષરની 5 વાસનાની એક વાસના છે, સમજો. કોને બતાવી રહી છે? આ બ્રહ્માંડ કોણ બનાવ્યું છે? સત સ્વરૂપ બનાવી રહ્યું છે, અને એમને જગાડી રહ્યા છે. એટલે કે છે તુમ સમજે નહીં વાણી સુખદેવ કી. હવે આપણે કોણ છે? પરમધામથી આવેલા છે. વાણી કોણ છે? ધની છે. ધણી ક્યાં બિરાજમાન છે? હૃદયની અંદર બિરાજમાન છે. તો હવે મેરા અર્થ દિલ મોમિન જે છે એ તમે સમજ્યા નથી. ખાલી તમે બોલી રહ્યા છો, ખાલી આપણે બધા બોલી રહ્યા છે કે મેરા અર્થ દિલ મોમિન, મેરા અર્થ દિલ મોમિન. ધની અમારા દિલમાં બિરાજમાન છે. હવે જો ધની આપણા દિલમાં બિરાજમાન તો બહાર ફૂકો શા માટે મારીએ? કોને ખોલી રહ્યા છો બહાર? વિચારો ને, બાહ્ય ચક્ષુ કેમ ખુલ્લા છે, હજુ અંદરના ચક્ષુ કેમ નથી ખુલતા? વિચાર કરવાનો, અને એ અજ્ઞાનતા દૂર કરો. બહાર ફોફા ન મારો કહીએ. अर्थ टीका को तुम पाया होत तो अंधकेर को होत नाश. હવે કે છે કે અર્થ ટીકાને જો તમે સમજ્યા હોત, વિચાર્યું હોત, અંદર ડૂબ્યા હોત તો અંધકારનો નાશ થયો હોત. એમ તમે જો મેરા અર્થ દિલ મોમિનને સમજ્યા હોત અને અંદર વિચાર્યું હોત, અંદર ડૂબ્યા હોત તો તમારી અજ્ઞાનતા પણ નાશ થઈ ગયા, જાગૃત થઈ ગયા હોત. આપણે પણ જે કહી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે એ પગલે ચાલ્યા હોત તો આપણી અજ્ઞાનતા પણ નાશ થઈ ગઈ હોત, ઇધર ઉધર ભટકવું ન પડ્યું હોત. આ બતાવી રહ્યા છે, આ બતાવી રહ્યા, આ બતાવી. ભાઈ બધા બતાવી રહ્યા છે, આપણે ક્યારે જોઈશું અંદર? આપણે અંદર ક્યારે જઈશું? અહીંયા સત્સંગ સારો થાય છે, અહીંયા સત્સંગ સારો છે, આ સરસ બતાવી રહ્યા છે, આ સરસ બતાવી રહ્યા છે. શું કરશો આને સાંભળી સાંભળીને? શું કરશો? કયા પગલે ચાલવું? જાતે અંદર તમારો અંદર પ્રકાશ કરો, એ પગલા ચાલો. એ નથી કરવું. આપણે તૈયાર જોઈએ છે બધું. ધની કહે છે તૈયાર જોઈએ, તને વાંધો નહીં, તારે તૈયાર જોઈએ, હું તૈયાર આપું. અને ધની તૈયાર આપવા માટે આપણા દિલમાં બિરાજમાન થઈ ગયા છે, અને તેમ છતાં પણ ધની આપે છે, નથી લેવું. બાહ્ય ચક્ષુ ખોલીને લેવા જવું છે. શું થશે? अर्थ टीका को जो तुम पाया होता तो अंधकार तो होता नाश. अनेक ब्रह्मांड जाके
પલથે ઉપજે તાપો દેખત ઇન ઉજાસ. જો તમે આ સમજ્યા હોત તો એક પલની અંદર કરોડો બ્રહ્માંડ જે બને છે અને એનો જે નાશ થાય છે એ પણ તમે જોઈ શક્યા હોત, એને પણ તમે સમજી શક્યા હોત. જો આ જે છે કહેવાનો મતલબ કે જો આપણે અહીંયા આગળ તો વૈષ્ણવને કહી રહ્યા છે એ લીલા આપણે છઠ્ઠા દિવસમાં આપણી સાથે આપણી પર પણ લો કે જે વાણી જે બતાવી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે, જો એની અંદર જો આપણે ડૂબ્યા હોત તો પરમધામની ગલીએ ગલી આપણને ખબર હોત. ધની અંદર રહીને બિરાજમાન છે. અષ્ટપહોળની સેવાની સમજ હોત. આ નથી સમજાતું, પેલું નથી સમજાતું, પેલું શું નથી સમજાતું. तुमको बल जो खुल्या होत इन बानी का. समझो હવે તમને જો અંદર આવેશ આવ્યો હોત, तुमको बल जो खुल्या होत इन बानी का. इन बानी मीन्स વૈષ્ણવને જે કહે છે, વલ્લભાચાર્ય ટીકાઓને કહે છે, ભાગવતની વાત કરે છે, આપણે આપણી વાત કરો કે આ વાણી જો તમને જો બળ મળ્યું હોત, આ જો ખુલ્યું હોત અને એનો તમને જો અંદર આવેશ આવ્યો હોત, જોશ આવ્યો હોત તો तुमको बल जो खुल्या होत इन बानी का तो भटक नहीं रे भरम. तो भटक नहीं रे भरम तो इधर उधर આપણે ફરતા ન હોત. જો આ વાણી આપણને સમજાયું હોત, જો આ વાણીનો આપણને જોશ આવ્યો હોત, જો આ વાણીનો આપણને આવેશ આવ્યો હોત તો ઇધર ઉધર આપણે ભટકતા ન હોત. અહીંયા ચાલુ થાય, અહીંયા સારું કરે છે, આ સારું કરે છે, આ સારો સત્સંગ કરે છે, આ સારું ન કરતા હોતા. આ બધું ન કરતા હોત આપણે. એટલે કે છે મહામતી તો વારે ઘડીએ કે કરે છે, ચેત સકોસો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. હવે ચેતો તમે, સમય નથી રહ્યો, ચેતો. અંદરના ચક્ષુ ખોલો, બહારના ચક્ષુથી આ છે ને પેલું છે ને પેલું છે. બુદ્ધિની અંદર કેટલી માહિતી ભેગી કરશો. જે કંઈક કરી રહ્યા છો, જે કંઈક લઈ રહ્યા છો, એ બુદ્ધિની અંદર આપણે માહિતી ભેગી કરી રહ્યા છીએ. એને દિલમાં ક્યારે ઉતારશો? એ માર્ગ તરફ ક્યારે જશો? સમજી જાણી જાણીને બધું શું કરશો? એને કેટલું જ્ઞાન ભેગું કરશો? આપણે બધા કેટલું જ્ઞાન ભેગું કરીશું? એને હૃદય તરફ ક્યારે લઈ જઈશું? એને ક્યારે દિલથી વિચારશો? જે હકીકત ભેગી કરી એ હકીકત છે. જે મનની અંદર જે તમે ભેગું કરી રહ્યા છો એ હકીકત છે, અને એ હકીકતને લઈ અને મારફત તરફ જવાનું છે. એ મારફત તરફ જતા નથી. કેટલી હકીકત ભેગી કરશું? બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફત લઈને ચાલશે. જેને હકીકત લેવી હોય લે. ઈશ્વરી સૃષ્ટિનું કાર્ય છે. આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છે, તો બ્રહ્મ સૃષ્ટિ હોય તો મારફત તરફ પ્રયાણ કરે. છોડો આને બધું. तुमको बल जो खुल्या होत इन बानी का. આ બાણીનું જે બળ છે, આ બાણીની જે નિયામત છે, જો તમને એની સમજ પડી ગઈ હોય હોત તો ભટક્યા નહીં રે ભરમ. તો તમારા કોઈ સંશય બાકી ન રહેતા. તો તમે ઈધર ઉધર તમે ભટકતા ના હોત. આ નથી સમજાતું, પેલું નથી સમજાતું, પેલું નથી સમજાતું ન કરતા હોત, ન કરતા ફીરતા હોત. જો આ વાણીનું બળ તમને મળ્યું હોત, આ વાણીનું કુલજમ સ્વરૂપની વાણીનું જો તમને બળ મળ્યું હોત, જો એના રહસ્ય તમને સમજ પડી ગઈ હોત તો અંદર જો અંદર ડૂબ્યા હોત તો ઈધર ઉધર ન ભટકો. તમે કહીએ ધની અંદર બેઠેલા છે, ન સમજાતું ધનીને કોને કે ભાઈ ધની સમજાતું નથી. તમે જુઓ, એક વાર પ્રયત્ન તો કરો ને એ માર્ગ પર ચાલીને. આજે ને કાલે તમને એનો અર્થ મળશે, મળશે ને મળશે, અવશ્ય મળશે. લગન હોવી જોઈએ. तुमको बल जो खुला होत इन बानी का तो भटक नहीं रे परम. इतते देखो अखंड लीला प्रगट. इतते देखो अखंड लीला प्रगट तब समझात माया को मरम. કે અહીંયા બેઠા બેઠા તમે અખંડ લીલા તમે જુઓ તો તમને આ માયા છે, માયા શું છે એનો મરમ તમને ભેદ સમજ પડી જાત. હવે કે છે અહીંયા બેઠા બેઠા જો વાણી છે આપણી વૈષ્ણવ માટે કહી દીધું. હવે અહીંયા આપણે આપણા માટે આ ચોપાઈ લો કે તમે જો આ વાણી જે છે, ધની જે બતાવી રહ્યા છે, કુલજમ સ્વરૂપની જે વાણી છે, ધનીજી આપણને બતાવી રહ્યા છે, એ વાણીની અંદર તમે અહીંયા ડૂબ્યા હોત તો અહીંયા બેઠા બેઠા
આઠે આઠ સાગરોનું તમને સુખ મળ્યું હોત, આઠે આઠ સાગરોનું, કે તમે જે જોઈ રહ્યા છો, બાહ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છો, એ બધી જ માયા છે, અને અંદરની દ્રષ્ટિએ જોઈ રહ્યા છો એ બધું પરમધામ છે. ચાર સાગર બહારના ને ચાર સાગર. ધનીએ તો ચોખ્ખું કહી દીધું કે મારા સિવાય તું બધું જે જોઈ રહી છું એ બધી જ મારી સત્તા છે, મારા સિવાય તું જે જોઈ રહી છે એ બધી જ મારી સત્તા છે, અને એ સત્તા છે ચાર સાગરોનું સુખ છે. અને એમની અંદર જે જોશે એ ચાર સાગરો શામા મહારાણીના સાગરો, આનંદના સાગરો છે. આઠે આઠ સાગરોનું સુખ અહીંયા મળશે. અહીંયા બેઠા બેઠા પરમધામ દેખાશે, અહીંયા બેઠા બેઠા અખંડ વ્રજ રાસ દેખાશે. પણ હવે આટલું બધું આપણને બતાવી રહ્યા છે ધનીજી, અને તેમ છતાં આપણે ભટકી રહ્યા છીએ. દુઃખની વાત છે. ફરી આ ચોપા એક વાર સમજો. તુમકો બલ જો ખુલ્યા હોત ઇન બાની કા. કયું આ વાણીનું જો તમારે એના રહસ્ય ખુલ્યા હોત, અંદર જો ડૂબ્યા હોત તમે, ગુલજમ સ્વરૂપની વાણીની અંદર જો તમે ડૂબ્યા હોત, બલ કર્યું હોત, તો તમારા કોઈ સંશય બાકી ન રહ્યા હોત, તો ભટક નહીં રે ભરમ, ભટક નહીં રે ભરમ, કોઈ સંશય બાકી ન રહ્યા હોત, કોઈ અંધકાર ન રહ્યો હોત, અંધકારના પડદા ખુલી ગયા હોત, પ્રકાશ થઈ ગયો, ઉદય થયો હોત, અંદર ઉદય થયો હોત. તો ઇતતે દેખો અખંડ પ્રગટ લીલા. ઇતતે દેખો, ઇતતે મીન્સ અહીંયા બેઠા બેઠા બ્રહ્માંડની અંદર બેઠા બેઠા અખંડ લીલા પ્રગટ. અહીંયા પ્રગટ ના, અખંડ લીલા મીન્સ પરમધામનું તમે સુખ જુઓ, પરમધામના 25 પગ જોત, પરમધામની બધી જ લીલાઓ તમને જોવા, પરમધામની ગલીએ ગલીએ સમજ પડો અહીંયા બેઠા બેઠા. તબ સમજાવત માયા કો ભરમ, તબ સમજાવત માયા કો ભરમ. તારે સમજ પડત આપણે ત્યાંથી આવ્યા છે અને આ બધું જોવા આવ્યા છે, અને જોઈને પાછા જવાનું છે, અહીંયા બેસી નથી રહેવાનું. આઠે આઠ સાગરો માયા શું છે એ સમજાત તમને. કેવી રીતે ઉત્પન્ન થઈ, કોણે ઉત્પન્ન કરી, શા માટે ઉત્પન્ન કરી, કેમ નથી જાગતા, આ બધું જ સમજાત, આ બધું જ આપણને સમજાત. જે બધી આંકડીઓ છે, આ બધી આંકડીઓ તમારી ખુલી ગઈ હોત, જે બધા આંકડીઓ મીન્સ જે બધા સંશયો છે, બધા જ સંશયો તમારા દૂર થઈ ગયા હોત જો આની અંદર ડૂબ્યા હોત તો. તુમ સબ મિલે દોડ અખંડ સુખ કો, તુમ સબ દોડે, તુમ સબ મિલ દોડે અખંડ સુખ કો, સુન પ્રેમ ટીકા કે વચન, अर्थ पाए बिना प्रेम ले पटके, कहूं उल्टाए दिए रे अगन. પ્રેમ પ્રેમ કરી રહ્યા છે, પણ જો પ્રેમની સમજ ન હોય અને તમે જો તો શું થાય? ભટકી જાઓ ને. કે વલ્લભાચાર્યએ જે વર્ણન કર્યું છે, જે પ્રેમની ટીકાઓ અખંડ સુખ લેવાનું જે બતાવી રહ્યા છે, એમ કે છે તુમ સબ મિલ દોડ અખંડ સુખ કો. અખંડ સુખને દોડવા માટે, લેવા માટે બધા તત્પર છે, બધા લેવા તત્પર છે, પણ કેમ નથી કે સુબોધની ટીકા, વલ્લભાચાર્યની જે ટીકાઓ છે જેમાં પ્રેમ બતાવેલો છે, સુખદેવજીએ જે બતાવ્યો છે પ્રેમ, અને એની જે વલ્લભાચાર્ય ટીકા કરી છે એ પ્રેમ દેખાય છે. એ પડદો તો તમે ખોલીને જોતા નથી. જે પ્રેમ છે એ પ્રેમને તો જોતા નથી. એની અંદર પ્રેમનું વર્ણન છે, એને તો વિચારીને તમે જોતા નથી, અને જે નથી જોતા અને અખંડ સુખ લેવા માટે દોડી રહ્યા છો, પણ જે લેવાનું છે તો લેતા નથી. આ વસ્તુ આપણી માટે પણ બને છે. કેટલું કે કરે, અક્કલમંદ કો ઈશારા કાફી है, વધારે કહેવાની જરૂર નથી. સો ચેત સકો સો ચેતિયો. અર્થ પાએ બિના પ્રેમ લે પટકે, કે જ્યાં સુધી તમને સમજાશે નહીં, જ્યાં સુધી તમને સમજાશે નહીં ત્યાં સુધી, કે વાણીનો ભેદ આપણને જ્યાં સુધી સમજ ન પડે, ધની શું બતાવી રહ્યા છે, ધનીનો શું ઈશારો છે, જો આપણને સમજ ન પડે તો ધનીના પ્રેમની શું સમજ પડવાની છે? ધની વાણીની અંદર શું ઈશારો કરી રહ્યા છે, જો એ ન સમજ્યા તો ધનીના પ્રેમની તો દૂરની વાત છે. અને ધનીનો પ્રેમ લેવા દોડી રહ્યા છે આપણે બધા,
પણ ધનીના ઈશારા તો સમજી નથી શકતા, પછી પ્રેમ કેવી રીતે મળે? अर्थ पाए बिना प्रेम ले पटके, कहूं उल्टाए दिए रे अगन। અને પછી ન સમજેલા માયા રૂપીની અંદર તમે ભરાઈ જાઓ. इन व्रज रैन को ब्रह्मा बहुत तड़फ्या, પણ પાઈ નહીં રે નિર્વાણ. व्रज लीला માટે તો બ્રહ્માજી બહુ તડપ્યા છે એમ કે છે. सो सुखे तुम कैसे पाओगे, देखो अपनी चाल के निशान. હવે કે છે જો આ બ્રહ્માજી છે, બ્રહ્માજી વ્રજ લીલા માટે બહુ તડપેલા છે. કાગડો બન્યા હતા, માછલી બન્યા હતા પ્રસાદ લેવા માટે, બહુ તડપેલા છે એમ કે છે બ્રહ્માજી. કે જે આ બ્રહ્માંડનું જેણે ઉત્પત્તિ કરી છે, બ્રહ્માંડનું જેણે સર્જન કર્યું છે, આ બ્રહ્માંડનું જેણે સર્જન કર્યું છે એમણે લેવા માટે પણ બહુ તડપેલા છે એમ કે છે. इन व्रज रैन को ब्रह्मा बहुत तड़फ्या, પણ પાઈ નહીં રે નિર્વાણ. પણ પાઈ નહીં રે નિર્વાણ, પણ ન મળ્યું અમને. સો સુખ તુમ કેસે પાઓગે, હવે એ સુખ તમારે કેવી રીતે જોઈએ છે, તમને કેવી રીતે મળે? વિચારો કે જે બ્રહ્માજીને નથી મળ્યા એ સુખ તમને કેવી રીતે મળે? અને એના માટે દેખો અપની ચાલ કે નિશાન, તમારી ચાલ કઈ છે એ જુઓ, તમે કયા માર્ગ પર ચાલી રહ્યા છો એ જુઓ તમે. તમારી રહેણી જુઓ તમે, આપણી રહેણી કેવી છે તમારી. વૈષ્ણવની વાત છે કે અને એ વસ્તુ આપણી માટે છે પણ 6 દિવસ માટે છે. આપણી રહેણી જુઓ. એ જૂઠા બહુ જલ અર્થાત કયા, તોય પાર ન પાયો કિન કાહે. याको गोपद वच गोपी कर निकसी, सो पार जाए मिल्या अखंड माहे. આ ભવસાગર ને અથાગ કહેલો છે કે છે. આમાંથી કોઈ બહાર નીકળ્યું, કોઈ બહાર નથી નીકળ્યું. પણ જે વ્રજની ગોપીઓ છે, ટાકો ન પાયો કિન નાહે, કોઈ નથી બહાર નીકળ્યા. याको गौपच वद गौपद वच गोपी कर निकसी. ગોપીઓ છે આ બ્રહ્માંડ ને તુચ્છ બ્રહ્માંડ, એક ગાયના વાછરડાના પગ જેટલું તુચ્છ બ્રહ્માંડ સમજી નીકળી ગઈ પાર. સો પાર પાય મિલ્યા અખંડમાં. અખંડમાં કેતા કહું તુમકો જાહેર, એ અર્થ પ્રગટ કહ્યો ન જાય. નિદાદ ડારે છોડ લજ્જા અહંકાર, નેચર સુખ દીજે રે તાય. હવે કેટલું કહું એમ કે છે, હવે કેટલું કહું. છોડો માન ગુમાન, આ બધું છોડી દો તમે એમ કે છે. સમર્પિત થઈ જાઓ. તમારું જે માન ગુમાન છે, લોક લાજ મર્યાદા છે, એને છોડી દો અને સમર્પિત થઈ જાઓ તમે, તો અખંડ સુખ તમને મળી શકશે. નહીં તો તમને નહીં મળે. આપણો અહંકાર ત્યાગી દો કે ભાઈ આ કરે છે પેલું કરે છે, પેલું છોડો. આને બધે ભટકતા બંધ થાવ, અહંકાર છોડી દો. એ પ્રકાશ વિચાર તું દેખ્યા નહીં, એ પ્રકાશ વિચાર તું દેખ્યા નહીં. તુમ વૈભવ લગે રે વિલાસ, અબ શ્રી મહામતી કહે જોત ઉદોત ભઈ. તાકો इत आए देखो रे उजास. કે તમે જે આ જ્ઞાન છે એના વચનોને તમે જોયું નથી એમ કે છે, અને તમે તમારા વિલાસની અંદર, વૈભવ અને વિલાસની અંદર તમે મગ્ન થઈ ગયેલા છો એમ કે છે. એ પ્રકાશ વિચાર તું દેખ્યા નહીં. સમય મળવો જોઈએ ને, માયામાંથી સમય મળવો જોઈએ ને. મારે આ કરવાનું છે, મારે અહીંયા જવાનું છે, મારે આ લગ્નમાં જવાનું છે, મારે અહીં જવાનું છે, પેણ જવાનું છે. વાણી નથી સમય મળતો. 24 કલાકની અંદરથી 1 કલાક નથી મળતો ધની સાથે બેસીને વાતો કરવાનું. વાહરે અને બધાને પરમધામ જવું છે, વાહરે બ્રહ્મ સૃષ્ટિઓ. કેમ ભાઈ નથી મને સમય મળતો? કારણ શું? અહીંયા લગ્નમાં જવું હતું મારે,
અહીંયા લગ્નમાં જવાનો સમય મળે છે, લગ્નની તૈયારી કરવા માટેનો સમય મળે છે. હું શું પહેરીશ શું નહીં પહેરું 15 દિવસ પહેલા તૈયારીઓ થાય એની 15 દિવસ પહેલા તૈયારીઓ થાય અને સજવા માટે 2-3 કલાક બગાડે. પોતાને સજાવતો ના આવડતો તો બીજાને બહારથી બોલાવે કે મને સજાવો તમે. આ સમય મળે છે, પણ ધની સાથે બેસીને વાતો કરવાનો સમય નથી મળતો. શું ભાઈ સમય નથી મારી પાસે. શું કરો છો તમે? આપણે કરીએ છીએ શું? વિચારો. આપણી દેશી ભાષામાં તો મારે ન કહેવું જોઈએ આગળ બેસીને. આપણે ગોંજાનું કરીએ છીએ. શું કરીએ છીએ આપણે? વિચારો. તમારે પોતાના આત્મા માટે જો તમે આ નથી આપી સમય નથી આપી શકતા તો પછી આનાથી વિશેષ શું થયું? આનાથી વિશેષ શું કહું કે આપણા આત્માના કલ્યાણ માટે 84 લાખ યોનિમાંથી મુક્ત કરવા માટે આપણે જો સમય ન આપી શકતા હોય તો આ વજૂદની એસ આરામ વજૂદના વિલાસ માટે સમય ભોગવી રહ્યા છો, બધું પસાર કરી રહ્યા છો. ચેતો. મહામતી તો વારે ઘડી કે ચેત સકો સો ચેતીય પુકાર કરે શ્રી મહામતી. ચેતો. હવે તો ચેતો. એ પ્રકાશ વિચાર તુમ દેખ્યા નહીં, એ પ્રકાશ વિચાર તુમ દેખ્યા નહીં, તુમ વૈભવ में लगे रे विलास. वैभव विलास की तरफ लगी રહ્યા છો એમ. अब श्री महामती कहे जोत उदोत भई ताको इत आए देखो रे उजास. મહામતીજી આપણને બતાવી રહ્યા છે હવે કે આ જ્ઞાન છે જાહેર થઈ ગયું છે, તમે આવીને જુઓ તો ખરા કે આ જ્ઞાન હવે જાહેર થઈ ગયું છે. જે તમને સમજ નથી પડતી, વૈષ્ણવના કે છે જે તમને સમજ નથી પડતી, વલ્લભાચાર્ય ટીકા સુબોધની ટીકાને તમને સમજ નથી પડતી, સુખદેવજીને તમને સમજ નથી પડતી, હવે જાહેર થઈ ગયું. તમારે જો સમજવું હોય તો અમારી પાસે આવીને સમજો. તમારે એ સમજવું હોય તો અમારી પાસે આવો અને સમજો. હવે એ નથી આવતા, સાંભળજો, માફ કરજો, એ નથી આવતા, વૈષ્ણવ નથી આવતા સમજવા માટે, વૈષ્ણવ નથી આવતા તો આપણે બધે ભાગવત કરી રહ્યા છીએ એમને સમજાવવા માટે, વૈષ્ણવને જગાડવા માટે. બ્રહ્મસૂત્રને જગાડવા માટે નહીં, વૈષ્ણવને જગાડવા માટે ભાગવત કરી રહ્યા છે. કેમ કે આપણે તો જાગૃત થઈ ગયા, આપણે જાગૃત થઈ ગયા એટલે વૈષ્ણવને જગાડવા માટે ભાગવત કરીએ છીએ. એમને સમય નથી તો આપણે સામેથી એમને પીરસીએ છીએ અને એ ભેદ બતાવી રહ્યા છે. કેમ? કારણ કે એમને નથી જોઈતા, એમની પાસે સમય નથી. એમને તો એસ આરામની અંદર, વૈભવની અંદર જીવી રહ્યા છે, વૈભવ વિલાસમાં મગ્ન થઈ રહેલા છે. તો એમને હવે સમજાવવા માટે તો આપણે જવું પડશે ને સામેથી. એટલે આપણે બધા ભાગવત કરી રહ્યા છીએ. એ નથી આવતા તો આપણે સમજાવીએ એમને. મોમીનો સમજવું તો સમજશે, એમને જાગૃત થવું થશે. પેલા વૈષ્ણવને જગાડવાનો ને, એ વૈષ્ણવ જાગશે તો મોમીનો જાગશે, એવું હશે. એટલા માટે કરતા હશે. ચલો. એ પ્રકાશ વિચાર તુમ દેખ્યા નહીં, એ પ્રકાશ વિચાર તુમ દેખ્યા નહીં, तुम वैभव लगे रे विलास. अब श्री महामती कहे जो उदोद भई ताको इत आए देखो रे उजास. ताको इत आए देखो रे उजास. પ્રકરણ 13 ચોપાઈ 149. આ પ્રકરણ જે પૂરું થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામ જી.